નમસ્કાર, હું ઉર્વશી પાટીલ આ વર્ચ્યુઅલ સેશનમાં આપનું સ્વાગત કરું છું. આજનો ટોપિક છે પ્રોજેક્ટ પ્રિપરેશન, એટલે કે યોજનાનો અહેવાલ તૈયાર કરવો એ. તો શરૂ કરીએ. આ પાઠની અંદર આપણે શીખવાના છીએ કે યોજનાનો અહેવાલ શું છે, એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ શું છે, પ્રોજેક્ટ રિપોર્ટના તત્વો બરાબર છે, કયા કયા આસ્પેક્ટ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર સામેલ છે, પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવી શકાય છે, એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની રીત અને પ્રોજેક્ટ રિપોર્ટના પ્રકાર. તો આગળ વધીએ. પ્રોજેક્ટ રિપોર્ટ એટલે શું, યોજનાનો અહેવાલ અથવા પ્રોજેક્ટ રિપોર્ટ શું છે એ જાણીએ. ઉદ્યોગ સાહસિક દ્વારા કોઈ પણ ઉદ્યોગ શરૂ કરતા પહેલા પેદાશની પસંદગી, કાચા માલની ઉપલબ્ધિ, ઉત્પાદન માટેના મશીન અને તેની ટેકનોલોજી, મૂડીરોકાણ, નાણાકીય સ્ત્રોત, ઉત્પાદિત વસ્તુની પડતર કિંમત, વેચાણ કિંમત, ચોખ્ખો નફો, વેચાણ વ્યવસ્થા વગેરે બાબતોનો વૈજ્ઞાનિક ઢબે ચિતાર રજૂ કરતા અહેવાલને યોજનાનો અહેવાલ કહેવાય છે. એટલે કે ઉદ્યોગ સાહસિક કોઈ પણ ઉદ્યોગ શરૂ કરે બરાબર છે, એ પહેલાં શું કરે છે કે એ માર્કેટ સર્વે કરીને પહેલાં તો પેદાશની પસંદગી કરે છે કે કઈ પેદાશનું ઉત્પાદન એ કરશે. પછી કાચા માલની ઉપલબ્ધિ, કાચા માલ મેળવશે, ઉત્પાદન માટે મશીનો અને ટેકનોલોજી મેળવશે, મૂડીરોકાણ નક્કી કરશે, નાણાકીય સ્ત્રોત જે છે ઊભા કરશે, વસ્તુની પડતર કિંમત વિશે વિચાર કરશે, વેચાણ કિંમત નક્કી કરશે, નફો કેટલો થાય છે, વેચાણ વ્યવસ્થા બનાવશે. આ બધી વસ્તુઓનું એક જે છે એક વૈજ્ઞાનિક ઢબે એક ચિતાર બરાબર છે, આખો અહેવાલ તૈયાર કરશે કે આ બધી વસ્તુઓ કેવી રીતે મેનેજ કરવાનું છે, બધી વસ્તુનું આયોજન કેવી રીતે કરવાનું છે. એ જે અહેવાલ જે છે એને આપણે કહીશું યોજનાનો અહેવાલ. આ ઘણું મહત્વનું સાબિત થઈ છે. શા માટે આપણે સમજીશું બરાબર છે. તો એ સમજતા પહેલાં આપણે જોઈએ કે પ્રોજેક્ટ રિપોર્ટના તત્વો શું છે, પ્રોજેક્ટ રિપોર્ટની અંદર કઈ કઈ બાબતો છે. તો પહેલાં પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તો પ્રમોટરની વિગત હોય છે. પ્રમોટર એટલે શું? ઉદ્યોગ સાહસિક જે આ પ્રોજેક્ટ પ્રમોટ કરવાનો છે, આ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે બરાબર છે. તો એ ઉદ્યોગ સાહસિકનું નામ શું છે, એનું સરનામું શું છે, એની લાયકાત શું છે એ વગેરે દર્શાવેલું હોય છે. જેનાથી ખ્યાલ આવશે કે ઉદ્યોગ સાહસિકની લાયકાત શું છે, એ પ્રમાણ પરથી ખ્યાલ આવશે કે એ પ્રોજેક્ટ માટે એ કરવા માટે સક્ષમ છે કે નહીં બરાબર છે. એટલે પ્રમોટરની વિગત એની અંદર લખેલી હશે. બીજો એની જે તત્વ છે એ છે પ્રોજેક્ટ ફાઇલ. પ્રોજેક્ટ ફાઇલમાં ઉત્પાદિત વસ્તુનું નામ લખેલું હોય છે, ધંધાનું સ્થળ, ધંધાનું સ્વરૂપ, બેંકની વિગત વગેરે દર્શાવેલું હોય છે. એટલે પ્રોજેક્ટ ફાઇલમાં પ્રોજેક્ટ વિશે છે, એટલે કે ઉત્પાદનની જે વસ્તુ થાય છે એનું નામ શું છે, ધંધાનું સ્થળ શું છે, ધંધાનો પ્રકાર શું છે બરાબર છે, બેંકની વિગતો વગેરે દર્શાવેલી હોય છે. ત્રીજું તત્વ છે યોજનાનો ખર્ચ. આખી યોજના જે છે એ તૈયાર કરતા બરાબર છે કે એનું ઉત્પાદન શરૂ કરવાની આખી જે પ્રક્રિયા જે છે જેમાં એ સ્થળની પસંદગી કરે છે, એ સ્થળ પાછળ કેટલો ખર્ચ થાય છે, એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે બરાબર છે, બધી વસ્તુ એટલે કે સ્થિર મૂડી કેટલી જોઈશે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈશે, જેની અંદર સામેલ રહેશે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. સ્થિર મૂડીનો મતલબ શું છે કે જગ્યા પાછળ કેટલો ખર્ચ કરી રહ્યો છે, મશીનરી પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે, એ સ્થિર મૂડી છે. કાર્યશીલ મૂડી એટલે કાર્યશીલ મૂડીનો મતલબ થશે કે કાચા માલ પાછળ દર મહિને કેટલો ખર્ચ કરશે, કે કામદારોને પગાર, માનવ બળને જે પગાર જે છે એ કાર્યશીલ મૂડીની અંદર થઈ જશે. તો કાર્યશીલ મૂડી કેટલી લાગે છે એની અંદર, કાર્યશીલ મૂડીનું માર્જિન કેટલું રહેશે, આ બધી વિગતો જે છે એ પણ યોજનાના ખર્ચના જે સેક્શન જે છે એમાં દર્શાવેલી હશે. તો ત્રણ વસ્તુ અત્યાર સુધી સમજ્યા. પ્રમોટરની વિગત જેમાં ઉદ્યોગ સાહસિક વિશેની ડિટેલ હશે, પ્રોજેક્ટ ફાઇલ જેમાં ધંધા વિશેની ડિટેલ હશે, યોજનાનો ખર્ચ જેમાં સ્થિર મૂડી, કાર્યશીલ મૂડી, મૂડીનું માર્જિન વગેરે દર્શાવેલું હશે. તો આ પ્રોજેક્ટ રિપોર્ટના તત્વો થઈ જશે. એના સિવાય પ્રોજેક્ટ રિપોર્ટનો બીજો મહત્વનો તત્વ છે વસ્તુ સેવાના ઉત્પાદન સંબંધિત વિગતો. મતલબ કે તમે જે વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરો છો એનો જથ્થો કેટલો હશે બરાબર છે, મતલબ કે તમારું જે યુનિટ છે, તમારો જે ઉદ્યોગ સાહસ છે એની ક્ષમતા કેટલી છે ઉત્પાદન કરવાની, એ વિશેની વિગતો દર્શાવેલી હશે. અને એક અન્ય તત્વ છે નાણાકીય વિગતો, જેમાં નાણાકીય ખર્ચ એટલે કે યોજનાનો ખર્ચ શું છે, તમે ક્યાંથી મૂડી પ્રાપ્ત કરશો, બેંક પાસેથી લોન લેશો તો કેટલી લોન લેશો, એનો વ્યાજ શું હશે, એ બધી વિગતો જે છે એ દર્શાવેલી હશે નાણાકીય વિગતોની અંદર. નેક્સ્ટ તત્વ છે
કાર્યકારી રોકડ પ્રવાહનો અંદાજ, જેમાં પડતર કિંમત, વેચાણ કિંમત અને નફાની વિગત હોય છે. કાર્યકારી રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લો, બરાબર છે. કેશ ફ્લો આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ. એનો અંદાજ, બરાબર છે, કે તમારી વસ્તુઓનું પડતર કિંમત કેટલી, તમારી વસ્તુનું ઉત્પાદન કેટલા ખર્ચમાં થશે, તમે એની વેચાણ કિંમત કેટલી રાખશો, નફો કેટલો થશે, એ બધી વસ્તુનો અંદાજ એમાં લખેલો હોય છે. આવક જાવકનું સરવૈયું, કેવી રીતે તમને આવક થશે અને ક્યાં તમને તમારો ખર્ચ થશે, એટલે કેવી જાવક થશે, બરાબર છે, એનું સરવૈયું એટલે કે એની બેલેન્સ શીટ, જેમાં યોજનાનો કુલ ખર્ચ, આવક અને નફાનું પ્રમાણ વગેરે વસ્તુઓ દર્શાવેલી હોય છે. એના પછીની વસ્તુ છે સર્વસામાન્ય મૂલ્યાંકન. સર્વસામાન્ય મૂલ્યાંકન શું છે કે તમારો પ્રોજેક્ટ કેટલા લોકોને રોજગાર આપી શકે છે, મતલબ કે રોજગારીની તકોનું સર્જન કેટલું કરશે, પ્રદૂષણ કેટલું થઈ શકે છે, બરાબર છે, એટલે કે એની પર્યાવરણ પર શું અસર થઈ શકે છે. આ બધી વસ્તુઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે સર્વસામાન્ય મૂલ્યાંકનમાં. તો આ એક અલગ તત્વ થઈ ગયા. કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહનો અંદાજ, આવક જાવકનું સરવૈયું અને સર્વસામાન્ય મૂલ્યાંકન. હવે સમજીએ કે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કેવી રીતે કરી શકીએ છીએ. જુઓ, પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ અતિ મહત્ત્વનો છે. પ્રોજેક્ટ રિપોર્ટ તમને સમજાવે છે કે દરેક તમારો જે ઉદ્યોગ છે કયા સ્ટેજ ઉપર છે, બરાબર છે, જેની અંદર બધો જ ખ્યાલ આપેલો છે, જેની અંદર આખી એક બ્લુ પ્રિન્ટ છે તમારા ધંધાની, બરાબર છે. તો એ તૈયાર કરવાની રીત શું છે. તો નાના ઉદ્યોગો હોય, બરાબર છે, નાના ઉદ્યોગ માટે ઉદ્યોગ સાહસિક શું કરે છે કે પોતે જ આધારભૂત સ્ત્રોત ઉપરથી માહિતી એકઠી કરે છે અને પોતાના અનુભવના આધારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે છે. એટલે આપણે આવી રીતે કહી શકીએ કે નાના ઉદ્યોગ માટે ઉદ્યોગ સાહસિક આધારભૂત સ્ત્રોત પરથી માહિતી એકઠી કરીને અનુભવના આધારે પોતે જ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી શકે છે. નિયત ફી લઈને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપતા પ્રોફેશનલ જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પ્રોજેક્ટ સલાહકાર પાસેથી પણ પ્રોજેક્ટ તૈયાર કરાવી શકાય. મતલબ કે તમારો ઉદ્યોગ જે છે એના માટે તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર નથી કરી શકતા, તો ઘણા બધા પ્રોફેશનલ છે, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રોજેક્ટ એડવાઇઝર છે, એ લોકો શું કરી આપે છે, અમુક ફી લે છે અને તમને તમારા પેદાશ કે તમારી સેવા વિશેની પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપે છે. તો ઘણી સરકારી સંસ્થાઓ પણ છે કે જેમાં મદદરૂપ થઈ શકે. રાજ્ય સરકારની વિશિષ્ટ સંસ્થાઓ જેવી કે લઘુ ઉદ્યોગ સંસ્થાન SISI, ગુજરાત ઔદ્યોગિક અને ટેકનિકલ કન્સલ્ટન્સી સંસ્થા JITCO, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC વગેરે સંસ્થાઓ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. એટલે સરકારી સંસ્થાઓ પણ છે જે તમને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી આપી શકે છે. અને એની સાથે સાથે જો તમે સરકારી સંસ્થાઓની મદદ નથી લેવા માંગતા તો કોઈ પ્રોજેક્ટ સલાહકારને કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલને અમુક ફીસ આપીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી શકો. ધંધો નાનો છે તો જાતે જ અમુક આધારભૂત સ્ત્રોત ઉપરથી અને પોતાના અનુભવના આધારે પણ રિપોર્ટ તૈયાર કરી શકાય છે. હવે પ્રોજેક્ટ રિપોર્ટના પ્રકાર શું છે. પ્રોજેક્ટ રિપોર્ટ એ પ્રોજેક્ટના કદના આધારે નીચેના 3 પ્રકાર કે તબક્કામાં વહેંચી શકાય છે. પ્રોજેક્ટનું કદ કેટલું છે. જનરલી પ્રોજેક્ટનું કદ જે છે એની પાછળ જે યોજનાનો જે ખર્ચ છે એના પર માપવામાં આવતો હોય છે. કે જેમ કે આપણે કહી શકીએ 50 કરોડનો પ્રોજેક્ટ છે કે 100 કરોડનો પ્રોજેક્ટ છે કે 10 લાખનો પ્રોજેક્ટ છે. તો પ્રોજેક્ટના કદના આધારે આપણે એને 3 તબક્કામાં વહેંચી શકીએ છીએ. પહેલો તો છે પ્રાથમિક અભ્યાસ, બીજો તબક્કો છે ફિઝિબિલિટી અભ્યાસ, ત્રીજો તબક્કો છે વિગતવાર અહેવાલ. પ્રાથમિક અભ્યાસ, ફિઝિબિલિટી અભ્યાસ અને વિગતવાર અભ્યાસ. તો પ્રાથમિક અભ્યાસ શું છે એ સમજીએ. કોઈપણ ધંધો કે ઉદ્યોગ સ્થાપવાનો વિચાર કે સર્જનાત્મક ખ્યાલનો સૌપ્રથમ સ્થૂળ પાસાઓનો વિચાર કરીને પ્રાથમિક સ્વરૂપે રજૂ કરવામાં આવે તેને પ્રાથમિક અભ્યાસ કહે છે. કોઈ પણ ધંધો છે કે કોઈ પણ ઉદ્યોગ છે એનો તમને સ્થાપવાનો જે વિચાર આવે છે, એની સર્જનાત્મકતાનો તમને કોઈ સર્જનાત્મક ખ્યાલ આવે છે, બરાબર. કોઈ પણ ધંધો કે ઉદ્યોગ સ્થાપવાનો વિચાર કે સર્જનાત્મક ખ્યાલ છે એના પહેલાં તો તમે અમુક પાસાઓનો વિચાર કરશો, બરાબર છે, અને એને પ્રાથમિક સ્વરૂપે રજૂ કરશો. એને પ્રાથમિક અભ્યાસ કહેવામાં આવે છે. એનાથી તમે સમજી શકશો, પહેલી નજરે સમજી શકશો કે તમારો જે વિચાર જે છે તમારો એ ફાયદાકારક છે, નફાકારક છે કે નુકસાનકારક છે. નફાકારક છે તો પણ શું એ કમર્શિયલ છે, બરાબર છે, એ સાકાર થઈ શકે એવું છે, એનો તમે પ્રાથમિક અભ્યાસ કરશો. આની અંદર તમે પેદાશ સંબંધિત વિગતો ભેગી કરશો, નાણાકીય રોકાણનું કદ નક્કી કરશો, બજારમાં હરીફાઈની પરિસ્થિતિ
આ બધું જોશો. એટલે કે આ અભ્યાસમાં પેદાશ સંબંધિત વિગતો, નાણાકીય રોકાણનું કદ, બજારમાં હરીફાઈની પરિસ્થિતિ વગેરે મુખ્ય બાબતો દર્શાવવામાં આવે છે. પ્રાથમિક અહેવાલ પ્રથમ દ્રષ્ટિએ નફાકારક અને વાણિજ્યક્ષમ લાગે તો જ તેને લગતી અન્ય માહિતી એકત્ર કરવામાં આવે છે. તમે પ્રથમ દ્રષ્ટિએ મતલબ કે તમે પેદાશ સંબંધિત વિગતો જોઈ, તમે એને નફાનું માર્જિન જોયું, બરાબર છે, તમે સ્પર્ધકો વિશેની માહિતી મેળવી છે, પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ વિશે માહિતી કે યોજનાનો ખર્ચ વિશે માહિતી મેળવી છે, અને તમને એવું લાગે છે કે આ જે છે આ વસ્તુનું ઉત્પાદન કરવું કે આ એન્ટરપ્રાઇઝ શરૂ કરવું જો નફાકારક છે અને કમર્શિયલ છે, મતલબ કે વાણિજ્યક્ષમ છે, તો જ તમે શું કરશો કે એ તમારી જે પ્રક્રિયા જે છે ચાલુ રાખશો. મતલબ કે પ્રાથમિક અભ્યાસના આધારે પછી હવે તમે નેક્સ્ટ સ્ટેજ પર જશો, નેક્સ્ટ તબક્કા પર આગળ વધશો. તમને જો એ નફાકારક નથી લાગતું, તમને લાગે છે કે એમાં નુકસાન છે અથવા વાણિજ્યક્ષમ નથી, બરાબર છે, તો તમે એ જ સમયે એ વસ્તુનો વિચાર પડતો મૂકી અને તમે આગળ વધશો. મતલબ કે નવી પેદાશ વિશે કે નવી વસ્તુની જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરશો. બીજો તબક્કો જે છે ફિઝિબિલિટી અભ્યાસ. પ્રાથમિક તબક્કા પછી તમને લાગે છે કે નફાકારક છે અને વાણિજ્યક્ષમ છે, તો પછી તમે બીજા સ્ટેજ ઉપર જશો જે છે ફિઝિબિલિટી અભ્યાસ. ફિઝિબિલિટી અભ્યાસ એટલે પ્રાથમિક અભ્યાસનો વિસ્તૃત અહેવાલ. પ્રાથમિક અભ્યાસમાં તમે અમુક બેઝિક વસ્તુનો અભ્યાસ કર્યો, બરાબર છે, કે પેદાશ જે છે એની પડતર કિંમત શું થઈ શકે છે, યોજનાનો ખર્ચ શું થઈ શકે છે. પણ હવે તમે ફિઝિબિલિટી અભ્યાસ એટલે તમે એક એનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશો. આપણે એવું કહી શકીએ કે સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ છે ફિઝિબિલિટી અભ્યાસ. આ અભ્યાસમાં ઉત્પાદનનું સ્થળ, પેદાશનું સ્વરૂપ, ઉત્પાદનના મશીન અને ટેકનોલોજી, વાણિજ્યિક અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા કારીગરો, પેદાશની ઉત્પાદન ક્ષમતા, પડતર કિંમત, વેચાણ કિંમત વગેરે બાબતોને વાણિજ્યિક અને નફાકારક રીતે સાકાર કરી શકાય છે કે નહીં તેનો ગહન અભ્યાસ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે ફિઝિબિલિટી અભ્યાસની અંદર? ફિઝિબિલિટી અભ્યાસની અંદર જે છે એ કયા વસ્તુઓનું પ્રોડક્શન એટલે કે પેદાશનું ઉત્પાદન આપણે કયા સ્થળે કરીશું એ સ્થળ નક્કી કરવામાં આવે છે, એની પડતર કિંમત નક્કી કરવામાં આવે છે, મશીનરીઝનો જે છે અભ્યાસ કરવામાં આવે છે, કઈ મશીનરીઝ તમે ઇન્સ્ટોલ કરશો, કઈ મશીનરીઝ લાવશો, ટેકનોલોજીનો પણ અભ્યાસ કરશો, બરાબર છે. આ બધી વસ્તુનો ગહન અભ્યાસ કરશો અને ગહન અભ્યાસ કરી અને તમારા માટે આ પ્રોડક્ટ ફિઝિબલ છે કે નહીં, ટેકનિકલી રીતે ફિઝિબલ છે, ફિનાન્શિયલી રીતે ફિઝિબલ છે, આ બધી વસ્તુ તમે નક્કી કરશો. એટલે શું થઈ જશે, તમારો ઉદ્યોગ નાનો છે તો શું થશે કે તમારા નાના ઉદ્યોગ માટે આ જ લેવલ ફિઝિબિલિટી અભ્યાસ તમારો પ્રોજેક્ટ રિપોર્ટ થઈ જશે. પણ જો તમારો ઉદ્યોગ મોટો છે તો પછી તમારે નેક્સ્ટ તબક્કામાં જવાનું છે, બરાબર છે. તો નાના ઉદ્યોગ માટે તો આ જ પ્રોજેક્ટ જે રિપોર્ટ થઈ જશે, પણ મોટા ઉદ્યોગ માટે એ પ્રોજેક્ટ રિપોર્ટનું સંક્ષિપ્ત સ્વરૂપ થઈ જશે. ફિઝિબિલિટી અભ્યાસની અંદર મુખ્યત્વે નીચેના પ્રકારે ફિઝિબિલિટીનો અભ્યાસ કરવામાં આવે છે: ટેકનિકલ ફિઝિબિલિટી, માર્કેટિંગ ફિઝિબિલિટી, નાણાકીય ફિઝિબિલિટી અને વાણિજ્યિક ફિઝિબિલિટી. ટેકનિકલ ફિઝિબિલિટી, માર્કેટિંગ ફિઝિબિલિટી, નાણાકીય ફિઝિબિલિટી અને વાણિજ્યિક ફિઝિબિલિટી, આ 4 પ્રકારની ફિઝિબિલિટીનો અભ્યાસ કરવામાં આવે છે. તમે જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો, શું એ ટેકનિકલી શક્ય છે, તમારા માટે ટેકનિકલી શક્ય છે, તમે શું એની ટેકનોલોજીને અફોર્ડ કરી શકો છો, એ ટેકનોલોજીને ચલાવવા માટે જે છે તમને શું કુશળ કારીગરો મળી શકે છે, આ બધી વસ્તુનો અભ્યાસ જે છે ટેકનિકલ ફિઝિબિલિટીમાં કરવામાં આવશે. માર્કેટિંગ ફિઝિબિલિટીનો મતલબ એ છે કે તમે એ માર્કેટના કેટલા જાણકાર છો, માર્કેટમાં એ વસ્તુની ડિમાન્ડ કેટલી છે, તમે વસ્તુને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડી શકો છો અને કેટલો નફો મેળવી શકો છો, એટલે માર્કેટિંગ ફિઝિબિલિટીનો અભ્યાસ કરશો. નાણાકીય ફિઝિબિલિટી, યોજનાના ખર્ચનો અંદાજો તમને મળે છે, યોજનાનો ખર્ચ તમને કેવી રીતે ફિઝિબલ છે, યોજનાનો ખર્ચ કેવી રીતે તમને પોસાઈ શકે છે, કેવી રીતે તમે નાણાં ભેગા કરી શકો છો એના માટે. અને વાણિજ્યિક ફિઝિબિલિટી, શું તમારી પાસે એવું એન્વાયરમેન્ટ છે, શું એવું વાતાવરણ છે કે જ્યાં તમે આ તમારો જે વ્યવસાય છે એને કમર્શિયલાઇઝ કરી શકશો, વાણિજ્યિક રીતે એ ચાલી શકે એમ છે, તો એ વસ્તુનો અભ્યાસ થશે. હવે જે નેક્સ્ટ તબક્કો છે એ છે વિગતવાર યોજનાનો અહેવાલ. પહેલો તબક્કો તો પ્રાથમિક અભ્યાસ. પ્રાથમિક અભ્યાસ પરથી તમને લાગ્યું કે ધંધો નફાકારક છે, ત્યારે તમે બીજા તબક્કે પહોંચ્યા, ફિઝિબિલિટી અભ્યાસ કર્યો. હવે ફિઝિબિલિટી અભ્યાસ થઈ જાય છે તો એ પછી તમને લાગે છે કે આ ધંધો ફિઝિબલ છે, કે કરવા લાયક છે, તો તમે વિગતવાર યોજનાનો અહેવાલ તૈયાર કરશો. યોજનાનું કદ બહુ જ મોટું હોય ત્યારે આ જે અહેવાલ જે છે એ વિસ્તૃત રીતે તૈયાર કરવામાં આવે છે. યોજનાનું કદ જ્યારે બહુ મોટું હોય ત્યારે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આવી યોજનાનું મૂડીરોકાણ કરોડો રૂપિયા હોય છે. આવા અહેવાલ પ્રોફેશનલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમ કે મેટ્રો સ્ટેશન છે, મેટ્રો રેલ છે, બરાબર છે, આ તૈયાર કરવી
તો આ બહુ મોટા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ છે. હવે આ પ્રોજેક્ટ જે છે એ કોઈ એક વ્યક્તિ જે છે એનું કોઈ એક વ્યક્તિ કે ઉદ્યોગ સાહસિક જાતે એનો અહેવાલ તૈયાર નથી કરી શકતો. આના માટે શું કરવામાં આવે છે, તમારે અમુક ફી આપી એના જે પ્રોફેશનલ છે એના માટે જે તમારે એના પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા પડે છે. ઘણીવાર આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવડાવવાનો જ ખર્ચ ઘણો વધારે હોય છે, કરોડો રૂપિયામાં એનો ખર્ચ હોય છે. તો મોટા ઉદ્યોગો માટે વિસ્તૃત અહેવાલ, વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે. નાના ઉદ્યોગો માટે ફિઝિબિલિટી અભ્યાસ કરો છો એ જ સમયે જે છે એ તમારો પ્રોજેક્ટનો સંક્ષિપ્ત જે અહેવાલ જે છે તૈયાર થઈ જાય છે. હવે લાસ્ટમાં આપણે પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એનો એક નમૂનો જોઈ લઈએ કે એક સાદો એક સિમ્પલિસ્ટિક વેમાં એક સાદી રીતે એક પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બને છે, બરાબર છે, એનો એક નમૂનો છે. તો આપણે પહેલી જે આકૃતિ છે એની અંદર જોઈશું તો પ્રોજેક્ટ રિપોર્ટનો નમૂનો લખેલ છે. એમાં પહેલી વસ્તુ છે ઉદ્યોગ સાહસિક વ્યવસાય કે ધંધાની વિગત. જે વ્યક્તિ આ ધંધો શરૂ કરે છે વ્યક્તિની એટલે કે એન્ટરપ્રિન્યોર જે છે એનું નામ અને એની ડિટેલ્સ. તો એની અંદર જો આમાં લખેલું છે નામ શું છે એનું, સરનામું શું છે, જન્મ તારીખ અને ઉંમર લખેલી છે, શૈક્ષણિક લાયકાત શું છે, અનુભવ શું છે, એનો ફોન નંબર અને ઈમેલ આઈડી એટલે વ્યક્તિગત ડિટેલ્સ લખેલી છે. બીજું એની અંદર જે ઓપ્શન જે છે એ છે પ્રોજેક્ટ ફાઇલ. હમણાં જ્યારે આપણે પ્રોજેક્ટ રિપોર્ટના તત્વો વિશે જાણકારી મેળવી તો આપણે એમાં જોયું હતું કે પહેલાં જે વ્યક્તિગત માહિતી હોય છે, ઉદ્યોગ સાહસિકની માહિતી હોય છે અને બીજું ધંધાની માહિતી હોય છે એટલે કે પ્રોજેક્ટની માહિતી હોય છે. તો અહીંયા જે બીજો ઓપ્શન જે છે, બીજો જે સ્ટેપ છે એમાં લખેલું છે પ્રોજેક્ટ ફાઇલ. તો પ્રોજેક્ટ ફાઇલમાં શું લખેલું હોય છે કે ધંધાનો માલિક કોણ રહેશે, બરાબર છે, એટલે એક માલિકનો પ્રકાર એની અંદર આવી જશે, માલિકનું નામ શું હશે, માલિકીનો પ્રકાર પણ એની અંદર આવી જશે, ધંધાનું સ્થળ કયું હશે, બરાબર છે, ધંધાનું સ્વરૂપ કેવું હશે, કેવા પ્રકારનો આ ધંધો છે, બરાબર. બેંકની વિગત લખેલી હશે કે આ ધંધા માટે ફાઇનાન્સ તમે કઈ બેંકમાંથી મેળવી રહ્યા છો, તો બેંકની વિગત લખેલી હશે એની અંદર. જગ્યાનું સ્વરૂપ માસિક ભાડાપટ્ટા પર, મતલબ કે તમે ભાડે જગ્યા રાખેલી છે કે તમારી પોતાની જગ્યા છે એવી રીતે, બરાબર છે, જગ્યાના ભાડાપટ્ટે છે કે પોતાની છે એ વિશે લખેલી હોય છે. એના પછી જગ્યાની જરૂરિયાત. આ ધંધો કરવા માટે તમને કેટલી જગ્યા જોઈએ છે, કેટલી જમીન જોઈએ છે એ લખેલું છે. હવે ત્રીજો જે મહત્વનો ભાગ છે એ છે યોજનાનો ખર્ચ. આખો જે ધંધો છે, આખો જે પ્રોજેક્ટ છે એમાં યોજના પાછળ કેટલો ખર્ચ થશે. હવે અહીંયા તમે અલગ અલગ વસ્તુ જોઈ શકો છો કે આ જે ધંધાનો નમૂનો છે, આ જે પ્રોજેક્ટ છે એ બેઝિકલી પ્રોજેક્ટ છે મોટર રિપેરિંગ અને રિવાઇન્ડિંગનો છે અને એના માટે ની ડિટેલ્સ આપેલી છે. તો આપણે થોડી ઘણી વસ્તુઓ જોઈએ તેના પરથી ખ્યાલ આવશે કે કોઈ પણ બીજા બિઝનેસ માટે શું શું વસ્તુઓને ધ્યાનમાં લઈ શકાય પ્રોજેક્ટ ખર્ચ નક્કી કરતી વખતે. તો એક વસ્તુ છે કુલ સ્થિર મિલકતોમાં નોન રિકરિંગ ખર્ચ. નોન રિકરિંગ ખર્ચનો મતલબ શું થશે કે એક વખત તમે વસ્તુ પાછળ ખર્ચ કર્યો છે અને હવે ઘણા બધા સમય માટે તમે એની પાછળ ખર્ચ કરશો નહીં. જેમ કે તમે મશીનરી ખરીદી છે, બરાબર છે, તો એ મશીનરી તમારે ફરીથી વર્ષે મશીનરી નથી ખરીદવાની, તો એ થઈ જશે નોન રિકરિંગ ખર્ચ. જમીન તમે ખરીદેલી છે, બરાબર છે, એટલે કે જે ફિક્સ્ડ એસેટ છે એ ફિક્સ્ડ એસેટ પાછળનો ખર્ચ કેટલો છે એ થયું. તો ફિક્સ્ડ એસેટમાં શું શું લખેલું છે, તો વોલ્ટ મીટર, એ મીટર, આ બધા સાધનો લખેલા છે ને, એટલે કે મોટર રિવાઇન્ડિંગ પાછળ જે સાધન સામગ્રી અને મશીનરીની જરૂર પડે એ બધી વસ્તુ લખેલી છે અને આખું એનો એક સર્વે બનાવ્યું છે કે ભાઈ એની અંદર કેટલો ખર્ચ થાય છે. તો એની અંદર આપણે જોઈએ તો કુલ 53,000નો ખર્ચ એને લખેલું છે. બીજું કાર્યશીલ મૂડી, માર્જિન અને રિકરિંગ ખર્ચ, મતલબ જે દર મહિને લાગશે, જેમ કે દુકાનનો ભાવ દર મહિને લાગશે, ટેલિફોન બિલ દર મહિને આવશે, લાઇટ બિલ દર મહિને આવશે, રો મટીરિયલ ખરીદવાનો ખર્ચ થશે, બીજા પરચુરણ ખર્ચ થશે, બરાબર છે, અને થોડીક રકમ પોતાની પાસે રાખવી પણ પડશે, એટલે કે રોકડ સિલક પણ રાખવી પડશે, બરાબર છે. અને એ પછી ઘણી વસ્તુમાં કેવું હોય કે સપ્લાયર જે છે તમને ઉધારે પણ વસ્તુ આપતા હોય છે, તો એ રો મટીરિયલ પર સપ્લાયરની જે શાખ છે એ પણ તમે એની અંદર ઉધારશો. એટલે દર મહિને તમને કેટલી કાર્યશીલ મૂડી જોઈએ છે એનું પણ એક સર્વેયું લખેલું છે. એના પછી યોજનાનો કુલ ખર્ચ તમને મળી જશે. એક તો સ્થિર ખર્ચ છે અને એક જે છે એ માસિક ખર્ચ છે, એ તમે બંનેનો તમે અહીંયા સરવાળો કર્યો છે. એના પછીનો સ્ટેપ જે છે મળવાપાત્ર બેંક લોન. તમને બેંક પાસેથી કેટલી લોન મળી શકે છે, બરાબર છે, તો એ પણ એની અંદર મેન્શન છે. યોજનાનો વાર્ષિક ખર્ચ કેટલો રહેશે, બરાબર છે, કાર્યકારી વાર્ષિક ખર્ચ કેટલો થાય એ પણ લખેલું છે. એના પછીનું સ્ટેપમાં તમે લખશો કે કુલ વાર્ષિક આવક કેટલી થશે.
પહેલાં તમે ખર્ચની વિગતો આપી, હવે તમે આવકની વિગતો આપશો કે તમે ઉત્પાદન કેટલું કરશો, એમાંથી તમને કમાણી મંથલી કેટલી થશે, તો તમને વાર્ષિક કેટલી કમાણી થશે, ઘસારા પેટે તમે કેટલું ખર્ચ નોંધો છો, તમે જે પણ સાધનોની ખરીદી કરેલી છે બરાબર છે, એ સાધનોનો ઘસારો થાય છે, મતલબ વર્ષે અમુક સમયે એની કિંમત ઘટે છે અને એની પાછળ મેન્ટેનન્સ પાછળ પણ ખર્ચ થાય છે બરાબર છે, તો એનો પણ તમે ઘસારા પેટે ખર્ચ નોંધો છો અને વ્યાજ પણ તમે બેંક પાસેથી લોન લીધેલી છે એટલે વ્યાજ પેટે પણ ખર્ચ ઉધારો છો, તો આ પણ તમે કેલ્ક્યુલેશન કરો છો કે કેટલું વ્યાજ પેટે આપશો, તમે કેટલું ઉત્પાદનનો ખર્ચ થશે, ઘસારા પેટે તમે અમુક અમાઉન્ટ રાખો છો, તો એવી રીતે થશે. એના પછીનું લાસ્ટમાં જે મુદ્દો જે છે એ કુલ નફો, કુલ ચોખ્ખો નફો. તમારો ખર્ચ છે, એક બાજુ તમારી પાસે ખર્ચ લખેલું છે, એક બાજુ તમારી પાસે આવક લખેલી છે અને તમને ખ્યાલ પડશે કે તમારો જે ધંધો જે છે એની અંદરથી કેટલો ચોખ્ખો નફો થઈ શકે છે અને તમારો આ જે છે આવી રીતે એક સામાન્ય પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થશે. તો આ હતો આજનો ટોપિક પ્રોજેક્ટ પ્રિપેરેશન. ધન્યવાદ.